જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં ધર્મ સંસ્કૃતિ અને વિકાસના સંગમ રૂપ એક ઐતિહાસિક આયોજન થયું હતું। કેશોદમાં પ્રથમ વખત સામૂહિક હનુમાન ચાલીસા પાઠ તેમજ હનુમાનજી દાદાની વિશાળ અને આકર્ષક પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું। આ પાવન કાર્યક્રમ પંડિત દીનદયાળ ઉદ્યાન આંબાવાડી બગીચા ખાતે યોજવામાં આવ્યો હતો। વિકાસની સાથે વિરાસતના સંકલ્પને સાકાર કરતા કેશોદ નગરપાલિકા દ્વારા સંપૂર્ણ રીતે નવીનીકરણ પામેલા આ બગીચામાં હનુમાન દાદાની ભવ્ય પ્રતિમાનું અનાવરણ તથા આધુનિક મ્યુઝિકલ ફાઉન્ટેનનું લોકાર્પણ મેંદરડા ખાખી મઢીના 1008 મહામંડલેશ્વર સુખરામ બાપુ દ્વારા લોકાર્પણ ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, કેશોદ શહેર ભાજપ પ્રમુખ હિરેન ભોરણિયા, પ્રવીણભાઈ ભલારા, ચિરાગભાઈ ભોપાળાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। હજારોની સંખ્યામાં ઉપસ્થિત નાગરિકો દ્વારા હનુમાન ચાલીસા પઠન કરવામાં આવી હતી તેમજ નવચંડીના પાઠ પણ કરવામાં આવ્યા હતા। નવીન ડિઝાઇન ધરાવતા આ બગીચામાં બાળકો માટે વિવિધ પ્રકારની રાઇડ્સ, સિનિયર સિટીઝન માટે વોકિંગ ટ્રેક, આધુનિક લાઇટિંગ વ્યવસ્થા, આઉટડોર તથા ઇન્ડોર જીમ, લસરપટ્ટી, ઝૂલા તેમજ હરિયાળી વાતાવરણ સર્જાયું તે માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ બગીચો નગરજનો માટે આરામ, મનોરંજન અને આરાધનાનું કેન્દ્ર બનશે। ઉલ્લેખનીય છે કે અગાઉ મોર્નિંગ વોક પૂરતો સીમિત રહેલો આ બગીચો હવે સર્વાંગી સુવિધાઓ સાથે આધુનિક સ્વરૂપે વિકસિત થયો છે। રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના અંતર્ગત વર્ષ 2017-18ની ગ્રાન્ટમાંથી પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉદ્યાનના રૂપિયા 338.50 લાખના વિકાસનું લોકાર્પણ ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયાને હસ્તક કરવામાં આવ્યું હતું। ત્યારબાદ બગીચામાં સતત લોકોની સુવિધા વધારવામાં આવી રહી છે। યોજાયેલ કાર્યક્રમ પ્રસંગે આ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવમાં કેશોદ શહેર તથા આસપાસના વિસ્તારોના ભાઈ બહેનોને પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનો લાભ લીધો હતો। આજરોજ કેશોદ ગાર્ડન ખાતે ભગવાન શ્રી હનુમાન દાદાની પ્રતિમાનું અનાવરણ તેમજ કેશોદમાં સૌ પ્રથમવાર સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા અને ટૂંક જ સમયમાં જે ગાર્ડનની સુવિધામાં એક વધારો થઈ રહ્યો છે જે મ્યુઝિકલ ફાઉન્ટેનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। આ તકે કેશોદના સૌ સનાતની ભાઈઓ તથા બહેનો, ખાસ કરીને બહેનો અહીંયા બહોળી સંખ્યામાં જોડાણા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। કેશોદની જનતાને કાંઈ અપીલ? કેશોદની જનતાને અપીલ છે કે ભાઈ આપણું ગામ આપણે જ રહેવું હોય, ગમે નગરપાલિકાની કોઈ પણ વસ્તુ હોય એ આપણી જ હોય, એટલે કાયમી માટે કેશોદને સ્વચ્છ રાખે। ટૂંક સમયમાં જ કેશોદમાં સિટી બસ સેવા શરૂ થવાની, એમાં બેસે તો કોઈ સીટને કે કોઈને નુકસાની ન પહોંચાડે અને સૌ ધર્મ સાથે જોડાઈ રહે એવી મારી નમ્ર થોડા સમય પહેલા જય શ્રી રામ। આજરોજ જ્યારે કેશોદ શહેરની અંદર દિવ્ય ને ભવ્ય આયોજન કરવામાં આવ્યા એવા અમારા હનુમાન દાદાના જ્યારે અહીંયા કેશોદને નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ અને એમની ટીમ, એવી રીતે અમારા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, એવી રીતે અમારા જૂનાગઢ જિલ્લાના જે પ્રમુખ છે ચંદુભાઈ, આવા બધા જ્યારે રાજકીય લોકો જ્યારે ધર્મને સાથે જોડાઈ જાય અને જ્યારે ધર્મના કામ કરે ત્યારે ખૂબ આનંદની અનુભૂતિ થાય છે। મને યાદ છે કે જ્યારે અયોધ્યાની અંદર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે મેંદરડાભાઈ ચંદુભાઈ મને પણ નિમંત્રણ હતું અને અયોધ્યામાં એવા વાતાવરણ થયું હતું કે આખું ભારત, આખું વિશ્વ રામમય બન્યું હતું। સેમ એવી જ રીતે આજે કેશોદની અંદર બધા રામમય થઈ ગયા છે। જ્યારે હનુમાન દાદાની પ્રતિમાના અનાવરણ થતું હોય અને એની અંદર અમારી જ્યારે નારી શક્તિ માતાઓ, બહેનો ને અમારા દેશના યુવાનો જ્યારે એકદમ હનુમાન ભક્ત બનીને આજે એકદમ રામમય થઈ ગયા છે ત્યારે મને કહેવાનું મન એ થાય છે કે અમારું કેશોદ છે ને અયોધ્યા નગરીથી ઓછી નથી। જ્યારે અમારું કેશોદની અંદર આવા સારું આયોજન થતું હોય, 5 ભગવાનની દેવી દેવતાઓની પ્રતિમાના અનાવરણ કરતા હોય એવા અમારા જે દેવાભાઈ માલમ છે, મેહુલભાઈની ટીમ છે, અમારા ચંદુભાઈની ટીમ છે, અમે ખૂબ સાધુવાદ આપીએ છીએ। અમારા કેશોદની અંદર આવા એવા કામ થયા છે કે અમને અંદરથી ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ। હનુમાન દાદાને અમે ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે હનુમાન દાદા તમે અમારા કેશોદના રક્ષણ કરજો। ચડત વિમાન કિલ્લા કઈ હોય, જેવી રીતે અમારા કેશોદની અંદરથી
જ્યારે અમારા એરપોર્ટની અંદરથી કોઈ પણ વ્યક્તિ ચડીને દેશની અંદર ભ્રમણ કરવા જાય ત્યારે અમારા હનુમાન દાદા રક્ષણ કરશે એવા હનુમાન દાદાને અહીંયા પ્રતિમાના અનાવરણ થયું છે. અને અમારા જે મીડિયાને માધ્યમથી જે અમારા ઘર ઘર વ્યક્તિ સુધી તક આ સમાચાર પહોંચી ગયા છે ત્યારે અમે બધાને વિનંતી કરીએ છીએ કે એક વખત અમારા કેશોદમાં આવીને આપ અમારા હનુમાન દાદાના તમે દર્શન કરજો, બધાની મનોકામના પૂર્ણ થશે. અમારા જ્યારે ચંદુભાઈ જેવા અમને પ્રમુખ મળ્યું હોય, દેવાભાઈ જેવા માલમ અમને ધારાસભ્ય મળ્યું હોય અને અમારા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગુંડલિયા જેવા વ્યક્તિ મળ્યું હોય ત્યારે હું ધર્મગુરુ હોવાને નાતે હું બધાને સાધુવાદ આપું છું અને ખૂબ ખૂબ બધાના આભાર માનું છું. આ ભારત ભૂમિની અંદર કોઈ પણ વ્યક્તિ સામાન્ય નથી, બધા મહાન છે. પણ એમની મહાનતાની ખબર ક્યારે પડે? જ્યારે આપણે ધર્મ અને કર્મને સાથે જોડાઈ જઈએ ત્યારે. એટલે અમારી આ જે કેશોદની કર્મભૂમિ છે, કેશોદની જે ધર્મભૂમિ છે, એમાંથી અમે આજના દિવસના ખૂબ ખૂબ ઇતિહાસમાં નામ લખાય એવું અમે આપ સર્વેને સામે ભગવાન હનુમાનજીને પ્રાર્થના કરીએ છીએ. અમારા કેશોદ ગામની રક્ષણ કરજો. અમારા કેશોદ ગામની અંદરના જે અમારા યુવાનો છે, અમારી માતાઓ બહેનો અને દેશના ભવિષ્ય છે, ત્યારે બધાને ભગવાન શક્તિ આપજો તાકી ધર્મને કર્મને સાથે જોડાય. હનુમાન દાદા એક એવા દેવ છે, 7 ચિરંજીવી દેવોમાંથી એક હનુમાન દાદા છે. તો જ્યારે હનુમાન દાદા આપણા નગરની અંદર બિરાજમાન થયા છે ત્યારે નક્કી અમારા કેશોદની અંદર હનુમાન દાદા રક્ષણ કરી રહ્યા છે. જય સિયારામ, ભારત માતા કી જય. અનિરુદ્ધ બાબરિયા, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.